નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાનની અંદર આપણે આજે એક નવો પાઠ શરૂ કરવાનો છે. આપણે અત્યાર સુધીમાં રસાયણ વિજ્ઞાન ભાગ 1ની અંદર પહેલો પાઠ, બીજો પાઠ અને ત્રીજો પાઠ આપણે પૂર્ણ કરેલ છે. ભાગ 2ની અંદર 12મો પાઠ તમે સમજી રહ્યા છો, અર્થાત રસાયણ વિજ્ઞાનની જે કાર્બનિક રસાયણ વિજ્ઞાનની જે પાયાની સંકલ્પનાઓ છે એ તમે અત્યારે હાલ સમજી રહ્યા છો. કુલ 14 પાઠનો અભ્યાસક્રમ આપણે રસાયણ વિજ્ઞાનની અંદર 11 સાયન્સમાં આપણે કરવાનો છે. અત્યારે જે આપણે બધા પ્રકરણો સમજી રહ્યા છીએ એ ખૂબ મહત્ત્વના, ખૂબ સમજવા જેવા અને ખૂબ થોડાક લેન્ધી અને મોટા પ્રકરણો છે, એને આપણે સમજી રહ્યા છીએ. ઘણા બધા એવા પણ પ્રકરણો છે કે જે પ્રમાણમાં સમજવા સરળ પણ છે અને પ્રમાણમાં નાના પણ હોય છે કે જે આપણો ઓછો સમય લે છે. પરંતુ 11 સાયન્સની અંદર રસાયણ વિજ્ઞાનની અંદર ખાસ કરીને ભાગ 1ની અંદર 7 પ્રકરણ જે છે એ ખૂબ સમજવા જેવા છે અને થોડાક લેન્ધી અને થોડાક લાંબા પ્રકરણો છે. કારણ કે આ બધા જ પ્રકરણોનો અભ્યાસ આપણે આગળ ઉપરના રસાયણ વિજ્ઞાનની અંદર આપણે એનો ઉપયોગ કરવાનો છે. એટલે માની લો કે ભાગ 1ની અંદર આપણે જે 3 પ્રકરણો સમજ્યા, એમાંથી હવે જે હજુ 4 પ્રકરણ જે બાકી છે એ છે રાસાયણિક બંધન અને આણ્વીય રચનાઓ, 5મો પાઠ છે દ્રવ્યની અવસ્થાઓ, 6થો પાઠ છે ઉષ્માગતિશાસ્ત્ર અને 7મો પાઠ છે સંતુલન. તો આ 4 પાઠ જે બાકી છે એ ઘણા બધા મેં કીધું તે પ્રમાણે મોટા છે, આપણો સમય વધુ લે એવા પ્રકારના પ્રકરણો છે. સામે બાજુ ભાગ 2ની અંદર ઓર્ગેનિક કેમિસ્ટ્રીના 2 પાઠ પૂર્ણ થશે, એટલે ત્યારબાદ બધા જે પ્રકરણો છે એ આપણો ખાસ એવો સમય નહીં લે એવા પ્રકારના પ્રકરણો છે એ બાકી રહે છે. એનો મતલબ કે એ પ્રમાણમાં ટૂંકા પ્રકરણો હોય છે અને સમય પણ આપણો ઓછો લે એવા પ્રકારના પ્રકરણો હોય છે. તો અત્યારે ભાગ 2ની અંદર જે હજુ આ અતિ મહત્ત્વના 4 પ્રકરણ જે બાકી છે, મતલબ કે 4થો પાઠ રાસાયણિક બંધન અને આણ્વીય રચનાઓ, 5મો પાઠ દ્રવ્યની અવસ્થાઓ, 6થો પાઠ છે ઉષ્માગતિશાસ્ત્ર અને 7મો પાઠ છે એ છે સંતુલન. આ 4 પાઠ ખૂબ મહત્ત્વના છે. ખાસ કરીને મેં તમને અગાઉ પણ જણાવ્યું છે કે આપણે ભણવાના તો બધું છીએ. પરીક્ષાઓની અંદર આપણા બોર્ડ દ્વારા જે આપણને રદ કરવામાં આવેલો કોર્સ છે એ માત્ર પરીક્ષાની અંદર પૂછવામાં નહીં આવે, પરંતુ 12 સાયન્સના અભ્યાસક્રમને સમજવા માટે અને JEE નીટની પરીક્ષાઓ માટે આ બધી જ બાબતો ખૂબ કાળજીપૂર્વક સમજવી એ આવશ્યક છે. તો અત્યારે આપણે પાઠ નંબર 5 શરૂ કરીએ છીએ. આ પાઠ પૂર્ણ થાય ત્યારબાદ આપણે 4થો પાઠ રાસાયણિક બંધન અને આણ્વીય રચનાને સમજીશું અને ત્યારબાદ ઉષ્માગતિશાસ્ત્ર અને સંતુલન એને આપણે ક્રમશઃ એ બંને પાઠને આપણે સમજીશું. અથવા તો એવું કરીશું કે આ પાઠ પૂર્ણ થયા પછી ઉષ્માગતિશાસ્ત્રને સમજીશું, ત્યારબાદ રાસાયણિક બંધનનો પાઠ સમજીશું અને સૌથી છેલ્લે સંતુલનને સમજીશું. તો આવા પ્રકારનો આપણા 4 પાઠનો ભણવાનો આખો ક્રમ છે. અત્યારે આપણે 5મો પાઠ છે અને પાઠનું નામ તમે જોઈ શકો છો કે દ્રવ્યની અવસ્થાઓ, જેને ઇંગ્લિશમાં સ્ટેટ્સ ઓફ મેટર તરીકે ઓળખવામાં આવે છે. અવસ્થાને ઇંગ્લિશમાં સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે અને દ્રવ્ય એટલે કે મેટર. તમને યાદ છે કે રસાયણ વિજ્ઞાનની અંદર આપણે દ્રવ્ય અથવા પદાર્થ કોને કહીએ છીએ એ આપણે જાણ્યું છે અને એની અવસ્થાઓ વિશેનો અભ્યાસ આપણે આ પાઠની અંદર ખાસ કરીને કરવાનો છે. તમને એવો પણ ખ્યાલ છે, આપણે અગાઉ સમજ્યા છીએ તે પ્રમાણે, કે કોઈ પણ દ્રવ્ય અથવા પદાર્થ એ ઘણા બધા કણો, ઘટક કણોનો એક મોટો સમુદાય અથવા સમૂહ છે. અને ઘટક કણ તરીકે અણુ હોય તોય ભલે, પરમાણુ હોય તોય ભલે, આયન હોય તોય ભલે, પણ એનો એક એવડો મોટો એક સમૂહ ભેગો થાય છે, એક સમુદાય બને છે, એક જથ્થો ભેગો થાય છે, ત્યારે કોઈ પણ દ્રવ્ય અથવા પદાર્થની રચના થાય છે, જેને આપણે જોઈ શકીએ છીએ અને એનો જ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે ઘણા બધા ઘટક કણો, અને ખાસ યાદ રાખવાનું કે ઘટક કણ તરીકે અણુ પણ હોઈ શકે, પરમાણુ પણ હોઈ શકે, આયન પણ હોઈ શકે જેવા પદાર્થો. એટલે કે ઘણા બધા ઘટક કણોનો આ એક એવડો મોટો સમૂહ કે જે દળ ધરાવે છે અને જગ્યા રોકે છે, એને આપણે દ્રવ્ય અથવા મેટર અથવા પદાર્થ તરીકે આપણે ઓળખીએ છીએ. આ વાત આપણે પાઠ નંબર 1ની અંદર ખૂબ સારી રીતે સમજ્યા છીએ કે દ્રવ્ય અથવા પદાર્થ કોને કહેવાય. તો ઘણા બધા ઘટક કણોનો એક મોટો સમૂહ
ઘટક કણ તરીકે અણુ, પરમાણુ કે આયન ગમે તે હોઈ શકે અને આવા પ્રકારના ઘટક કણોનો એક મોટો સમૂહ અથવા જથ્થો કે જે દળ ધરાવે છે અને જગ્યા રોકે છે એને આપણે દ્રવ્ય અથવા પદાર્થ તરીકે ઓળખીએ છીએ. મેં તમને અગાઉ પણ જણાવેલું છે કે તમે જો આપણી આસપાસ નજર નાખશો તો આપણને આવા અનેક પદાર્થ અથવા દ્રવ્ય છે એ જોવા મળશે જે આપણને મૂળભૂત 3 ભૌતિક અવસ્થાઓમાં જોવા મળે છે કે કાં તો તે ઘન અવસ્થા ધરાવે છે અથવા તો પ્રવાહી અવસ્થા અથવા તો વાયુ અવસ્થામાં તે અસ્તિત્વ ધરાવે છે. તમે મિત્રો યાદ કરો કે પાઠ નંબર 1ની અંદર પદાર્થની જે 3 ભૌતિક અવસ્થાઓ છે એના વિશે પણ આપણે ઘણું બધું સમજ્યા છીએ કે ઘન અવસ્થા કોને કહેવાય, પ્રવાહી અવસ્થા કોને કહેવાય, વાયુ અવસ્થા કોને કહેવાય. તો આપણી ચોપાસ એટલે કે આપણી આસપાસ તમે જો નજર નાખશો અને તમને જે પદાર્થો જોવા મળે છે એ મૂળભૂત આવી 3 ભૌતિક અવસ્થાઓમાં આપણને જોવા મળશે. ઘન, પ્રવાહી અને વાયુ એટલે કોઈ પણ દ્રવ્ય અથવા પદાર્થની 3 મૂળભૂત ભૌતિક અવસ્થા કઈ તો કે ઘન, પ્રવાહી અને વાયુ, જેને આપણે ઇંગ્લિશમાં સોલિડ, લિક્વિડ અને ગેસ તરીકે આપણે ઓળખીએ છીએ. આ ઉપરાંત વિજ્ઞાનની પ્રયોગશાળામાં પદાર્થની 4થી ભૌતિક અવસ્થા પ્લાઝ્મા અને 5મી ભૌતિક અવસ્થા બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ પણ વૈજ્ઞાનિકોએ અસ્તિત્વમાં લાવેલા છે. પરંતુ આ 2 અવસ્થાઓ પ્લાઝ્મા અને બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ એ કુદરતમાં આપણને કોઈ પદાર્થમાં જોવા મળતી નથી. એટલે એ વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળામાં એક અસ્તિત્વમાં લાવેલા અથવા તો ઊભી કરેલી ભૌતિક અવસ્થાઓ છે જે માત્ર પ્રયોગોના હેતુ માટે આ અવસ્થાઓના નિર્માણ કરેલા હોય છે. અને એટલા માટે જો આપણે વિચારીએ તો પદાર્થની કુલ ભૌતિક અવસ્થા વૈજ્ઞાનિકો જાણે છે તે પ્રમાણે 5 પ્રકારની હોય છે: ઘન, પ્રવાહી, વાયુ, પ્લાઝ્મા અને બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ. પરંતુ કુદરતમાં અસ્તિત્વ ધરાવતા તમામ પદાર્થોની જે અવસ્થા જોવા મળે છે એ છે ઘન, પ્રવાહી અને વાયુ. એટલે પદાર્થ અથવા દ્રવ્યની મૂળભૂત ભૌતિક અવસ્થા કેટલી તો કે 3: ઘન, પ્રવાહી અને વાયુ. બીજી બાબત કે પદાર્થની જે આ 3 અવસ્થા છે ઘન, પ્રવાહી અને વાયુ, એ તમે યાદ કરો એકબીજામાં રૂપાંતરિત થઈ શકે છે. દબાણ અને તાપમાન જેવા પરિબળોમાં જો ફેરફાર કરવામાં આવે તો ઘનનું રૂપાંતર પ્રવાહી, પ્રવાહીનું રૂપાંતર વાયુમાં પણ થઈ શકે અથવા વાયુનું રૂપાંતર પ્રવાહી અને પ્રવાહીનું રૂપાંતરણ ઘનમાં પણ થઈ શકે. આનો અર્થ એવો થયો કે પદાર્થની અવસ્થા ઉપર અસર કરતા પરિબળોમાં એક દબાણ અને તાપમાન, આ બંને એમની વચ્ચે અસર કરતા પરિબળો છે. બીજી બાબત કે આપણે એવું પણ જાણ્યું છે કે ઘન, પ્રવાહી અને વાયુ આ 3 પ્રકારના અવસ્થામાં જે કણો અસ્તિત્વ ધરાવે છે એનું કારણ એમની વચ્ચેના આંતરઆણવીય આકર્ષણ બળો છે એ સરખા નથી. જો સૌથી વધુ કણો વચ્ચેનું આકર્ષણ બળ હોય જેથી કરીને કણ પોતાના સ્થાન ઉપર જો સ્થિર થઈ જાય તો એને આપણે ઘન અવસ્થા તરીકે આપણે ઓળખીએ છીએ. તો ઘન, પ્રવાહી અને વાયુ આ 3 અવસ્થાઓ વચ્ચેનો મુખ્ય ભેદ પણ આપણે અગાઉ સમજ્યા છીએ કે ઘન આપણે કોને કહીએ છીએ તો ઘટક કણ તરીકે જે પદાર્થ, જે કણ હોય તે અણુ હોય, પરમાણુ હોય કે આયન હોય. પણ જો આ કણો અત્યંત નજીક, ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય અને એમની વચ્ચેનું જો આંતરઆણવીય આકર્ષણ બળ ખૂબ જ વધારે હોય તો આવા પ્રકારની ભૌતિક અવસ્થાને આપણે ઘન અવસ્થા તરીકે ઓળખીએ છીએ. અને તમે સમજો છો તે પ્રમાણે ઘટક કણ તરીકે કોઈ પણ પદાર્થ હોય એમાં ઘટક કણ તરીકે અણુ પણ હોઈ શકે, પરમાણુ પણ હોઈ શકે અથવા તો આયન પણ હોઈ શકે. આવા અનેક ઘટક કણો જો ખૂબ નજીક પોતાના સ્થાન ઉપર સ્થિર હોય તો આ પ્રકારની ભૌતિક અવસ્થાને આપણે ઘન અવસ્થા તરીકે ઓળખીએ છીએ. અને એમના કણો વચ્ચેનું આંતરઆણવીય આકર્ષણ બળ પણ ખૂબ જ પ્રબળ અથવા વધારે હોય છે. જો આકર્ષણ બળ પ્રમાણમાં ઓછું હોય અને કણો વચ્ચેનું અંતર થોડું વધારે હોય તો આવા પ્રકારની ભૌતિક અવસ્થાને આપણે પ્રવાહી અવસ્થા તરીકે ઓળખીએ છીએ. જો આ મેં જે બતાવ્યું છે એનો મતલબ આમાં કોઈ પણ સ્થાન ઉપર કણનું અસ્તિત્વ છે પણ સ્થિર નથી. કણ છે એ હલનચલન પામે છે, અસ્તવ્યસ્ત ગતિ કરી શકે છે અને એટલે આ સમગ્ર વિસ્તાર કણો વડે રોકાયેલો તો હોય છે
કેમ કે કણ ગતિ કરીને ગમે ત્યાં ગમે તે સ્થાન ઉપર હોઈ શકે, એટલે આ જે આખો વિસ્તાર છે એને રોકેલો જગ્યા કહેવાય, રોકેલો વિસ્તાર કહેવાય, અને એને જ આપણે પ્રવાહીના કદ તરીકે ઓળખીએ છીએ. પરંતુ આ બે કણો વચ્ચેનું અંતર છે ને એ ઘન કરતાં વધારે હોય, એટલે આકર્ષણ બળ ઓછું હોવાથી આવા કણો અસ્તવ્યસ્ત ગતિ કરી શકે છે, ને એને આપણે પ્રવાહી અવસ્થા તરીકે આપણે ઓળખીએ છીએ. ત્રીજા પ્રકારની જે ભૌતિક અવસ્થા છે એને આપણે વાયુ અવસ્થા કહીએ છીએ, અને એમાં કણો વચ્ચેનું અંતર આ પ્રવાહી કરતાં પણ વધુ હોય છે, અને કણો છે એ સમગ્ર વિસ્તારમાં, પાત્રના સમગ્ર વિસ્તારમાં અસ્તવ્યસ્ત ગતિ કરી શકે છે, અને એને આપણે વાયુના કદ તરીકે ઓળખીએ છીએ. ઘન, પ્રવાહી અને વાયુ આ ત્રણે અવસ્થાઓ વિશે આપણે ખૂબ સારી રીતે પાઠ નંબર 1ની અંદર સમજ્યા છીએ, અને એવું જ જાણ્યું છે કે ઘન પદાર્થ છે એને કદ ચોક્કસ હોય છે, આકાર પણ ચોક્કસ હોય છે. પ્રવાહી પદાર્થ છે એને કદ ચોક્કસ હોય પરંતુ આકાર ચોક્કસ હોતો નથી. એને તમે જે પાત્રમાં ભરશો એવા પ્રકારનો તે આકાર ધારણ કરશે. વાયુમય પદાર્થ જે છે એમાં કણો વચ્ચેનું આકર્ષણ બળ તો નહીવત છે, અવગણી શકાય તેટલું ઓછું છે, અને એટલા માટે આ પ્રકારનો કણ સંપૂર્ણ સ્વતંત્ર છે. અને એટલે તો એ તમે વિચારો કે આખા પાત્રમાં અસ્તવ્યસ્ત ગતિ કરી શકે છે, અને એટલે વાયુનું કદ એટલે ખરેખર તેના પાત્રનું કદ થાય. અને એટલે જ વાયુનો કદ પણ ચોક્કસ નથી હોતું, એનો આકાર પણ ચોક્કસ હોતો નથી. આવું આપણે ઘન, પ્રવાહી અને વાયુ વિશે આપણે જાણીએ છીએ. પ્રશ્ન અહીંયા આગળ એ ઊભો થાય છે કે આવું શા માટે એમ, શું કામ આમાં આકર્ષણ બળ વધારે છે, કણ શું કામ સ્થિર થઈ ગયા? અહીંયા પ્રવાહીમાં કણો વચ્ચેનું આકર્ષણ બળ ઘન કરતાં ઓછું શા માટે છે, અને તેમ છતાં એ આ વિસ્તારની બહાર છટકીને શા માટે જઈ શકતા નથી? અર્થાત તેનું કદ ચોક્કસ બને છે પરંતુ આકાર ચોક્કસ શું કામ નથી? જ્યારે વાયુમય પદાર્થો છે એનું કદ કે આકાર બંને ચોક્કસ હોતું નથી. આવું શું કામ? આ બધું સમજવા માટે આપણે આ પાઠની દ્રવ્યની અવસ્થાઓ વિશે જાણવું કે સમજવું એ ખૂબ જરૂરી છે, અને એટલા માટે આખા પાઠની અંદર આપણે આ અવસ્થાઓ વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. તમે મિત્રો આ પાઠનું પહેલું વિધાન તમે જુઓ તો રોડ ઓ કોનાર નામનો જે વૈજ્ઞાનિક છે એને બહુ સુંદર વિધાન અવસ્થા માટે રજૂ કરેલું છે. રોડ ઓ કોનાર આવા પ્રકારનો જે વૈજ્ઞાનિક છે એણે દ્રવ્યની અવસ્થા માટે ખૂબ સુંદર વિધાન એક આપેલું છે, અને એને શું કીધું છે તમે જુઓ. કારણ કે અવસ્થાઓ કોઈ પણ છે એ તો આપણને કુદરતમાં જોવા મળવાની છે. તમે આપણી આસપાસ નજર નાખશો તો કોઈ પણ પદાર્થને તમે જુઓ ને તો કાં તો તે ઘન અવસ્થામાં હશે, અથવા પ્રવાહી અવસ્થામાં હશે, અથવા વાયુ અવસ્થામાં હશે. એટલું જ નહીં પણ આ અવસ્થાઓ એકબીજામાં રૂપાંતરિત પણ થતી જોવા મળશે આપણને. એટલે એ બાબતને સમજવા માટે રોડ ઓ કોનાર નામના વૈજ્ઞાનિકે ખૂબ સુંદર વિધાન છે ને એ પાઠની શરૂઆતમાં આપેલું છે. અને આ વિધાન તમે વાંચો કે ધરતીમાંના ખોળામાં સુંવાળા હિમકણો પડે છે. ધરતીમાંના ખોળામાં સુંવાળા હિમકણો પડે છે જે લાંબો સમય રહી શકતા નથી. સૂર્ય આવી તેને બાષ્પમાં રૂપાંતર કરે છે, અને પહાડી ઢોળાવ ઉપર વહેતા ઝરણાને તે પાણી સ્વરૂપે પરત આપી દે છે. આવું વિધાન રોડ ઓ કોનાર નામના વૈજ્ઞાનિકે અવસ્થાઓ માટે રજૂ કરેલું છે. વિધાન તમે ફરી વખત સમજો. શું કહેવા માગે છે કે ધરતીમાંના ખોળામાં સુંવાળા હિમકણ પડે છે જે લાંબો સમય રહી શકતા નથી. સૂર્ય આવી તેને બાષ્પ બનાવે છે, અને પહાડી ઢોળાવો ઉપર વહેતા ઝરણાને પાણી સ્વરૂપે પરત આપી દે છે. આવું અવસ્થાઓ માટે રોડ ઓ કોનાર નામના વૈજ્ઞાનિકે વિધાન રજૂ કર્યું. આનો મતલબ શું થાય કે ધરતીમાંના ખોળામાં સુંવાળા હિમકણ પડે છે. હિમકણ એટલે બરફના કણો પડે છે જેની ભૌતિક અવસ્થા ઘન છે. સૂર્ય આવી અને તેને બાષ્પમાં રૂપાંતર કરે છે, કારણ કે આવા હિમકણો લાંબો સમય રહી શકતા નથી અથવા ટકી શકતા નથી. સૂર્ય આવી અને તેનું બાષ્પ બનાવે છે, વરાળ બનાવે છે, અને પહાડી ઢોળાવ ઉપર વહેતા ઝરણાને પાણી સ્વરૂપે પરત આપી દે છે. તો પહાડની ઢોળાવ ઉપર જે પાણીનું ઝરણાઓ વહેતા હોય છે એને એ પરત આપી દે છે. મતલબ વળી પાછું આ વાયુ કે વરાળનું પાણી અથવા પ્રવાહીમાં તેનું રૂપાંતરણ છે એ કરે છે. એટલે હંમેશા આપણે જોઈએ છીએ કે પદાર્થની જે અવસ્થાઓ છે એનું એકબીજામાં રૂપાંતરણ થતું હોય છે. સુંવાળા હિમકણો છે એ ઘન સ્વરૂપે છે. સૂર્ય આવી અને તેની વરાળ બનાવે છે, અને આ વરાળ વળી પાછી પહાડી ઢોળા ઉપર વહેતા ઝરણા છે
એને પરત આપી દેશે પાણી સ્વરૂપે, મતલબ પ્રવાહી સ્વરૂપે. તો ખરેખર જે આ જથ્થો છે પાણીનો એ આપણી આસપાસ તમે જુઓ તો પાણીનો વિશાળ જથ્થો છે અને એ હંમેશા કાં તો ઘન સ્વરૂપે, પ્રવાહી સ્વરૂપે અને વાયુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. એટલું જ નહીં પણ એકબીજામાં રૂપાંતરણ પણ પામે છે. દાખલા તરીકે તમે જુઓ તો હિમ પ્રદેશમાં ખૂબ મોટો જથ્થો બરફ સ્વરૂપે છે, કેમ કે બરફ છે એ ઘન અવસ્થા થઈ, નદી, તળાવ, સરોવર, સમુદ્રનું પાણી છે એ પ્રવાહી સ્વરૂપે છે અને આના જેટલો જ વિશાળ જથ્થો એ વાતાવરણમાં પાણીની બાષ્પ વરાળ સ્વરૂપે છે અથવા ભેજ સ્વરૂપે છે. આપણી આસપાસ હાઇડ્રોજન ઓક્સાઇડ એટલે કે પાણી જે છે એનો જથ્થો આવી 3 અવસ્થામાં અસ્તિત્વ ધરાવે છે, ઘન, પ્રવાહી અને વાયુ. અને એટલું જ નહીં, એનું એકબીજામાં રૂપાંતરણ પણ આપણે કુદરતમાં જોઈ શકીએ છીએ, કેમ કે ઉનાળામાં હિમ પ્રદેશનો બરફ પીગળે છે અને એ પાણી સ્વરૂપે, નદીઓ સ્વરૂપે વહેવા માંડે છે. આપણે એવું સમજ્યા છીએ કે નદી, તળાવ, સરોવરનું પાણી ઉનાળાની ગરમીથી બાષ્પીભવન પામે છે અને વાતાવરણમાં વાયુ કે વરાળ સ્વરૂપે પ્રવેશે છે. વળી પાછા આ બાષ્પના અણુઓ ભેગા થાય છે, નજીક આવે છે અને એનું રૂપાંતર પાછું પ્રવાહીમાં થાય છે, જે વરસાદ સ્વરૂપે વરસે છે. આનો મતલબ શું થયો કે પદાર્થનું કણ એકનું એક છે, અણુ H2O, હાઇડ્રોજન ઓક્સાઇડ, અણુઓ એકના એક છે, પણ એ કુદરતમાં ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપે અસ્તિત્વ પણ ધરાવે છે અને કુદરતી રીતે એકબીજામાં રૂપાંતરિત પણ થઈ શકે છે. અને એવું આપણે કુદરતમાં આ બાબત આપણે જોઈએ છીએ. આનો અર્થ એવો થયો કે અવસ્થા કોણ નક્કી કરે છે? અણુ એકનો એક છે H2O, છતાં ઘન સ્વરૂપે, પ્રવાહી સ્વરૂપે, વાયુ સ્વરૂપે છે અને વળી પાછું એકબીજામાં રૂપાંતરણ થાય છે. તો પદાર્થની આવી અવસ્થા નક્કી કોણ કરે છે અને એકબીજામાં રૂપાંતરિત થવાનું કારણ પણ શું છે? આ બાબતને આપણે આ પાઠની અંદર સમજવાની છે. રોડ ઓફ કોનાર નામના વૈજ્ઞાનિકે જે વિધાન રજૂ કર્યું તો એ ખરેખર દ્રવ્ય અથવા પદાર્થની અવસ્થાઓના રૂપાંતરણને સમજાવે છે કે અવસ્થાનું એકબીજામાં રૂપાંતરણ પણ થઈ શકે છે. એટલે આ પાઠની અંદર આપણે આ પ્રકારની જુદી જુદી જે અવસ્થાઓ છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે અને એના વિશે આપણે સમજૂતી મેળવવાની છે. અગાઉ જે આપણે સમજ્યા છીએ એ શું સમજ્યા છીએ એને પહેલાં યાદ કરી લઈએ. તો મિત્રો, આપણે અગાઉના એકમોમાં જે આપણે સમજ્યા છીએ એને જો પહેલાં યાદ કરી લઈએ તો હું અહીંયા આગળ તમને જેમ સમજાવું છું તે પ્રમાણે કોઈ પણ દ્રવ્ય અથવા પદાર્થની અવસ્થા છે એના ઘટક કણ તરીકે અણુ હોય, પરમાણુ હોય કે આયન હોય. પરંતુ તમે યાદ કરો કે અણુ પણ આખરે બને છે પરમાણુમાંથી. 2 કે 2 કરતાં વધારે પરમાણુઓ એકબીજા સાથે કોઈ પણ પ્રકારના બંધથી જોડાય ત્યારે અણુ બનશે અને આવા પ્રકારના અણુઓનો મોટો જથ્થો જ્યારે એકત્ર થશે, પછી આ સ્વરૂપે હોય, આવા સ્વરૂપે હોય કે આવા સ્વરૂપે હોય, અણુઓનો મોટો જથ્થો જ્યારે એકત્ર થાય ત્યારે અવસ્થા નક્કી થાય છે ઘન, પ્રવાહી કે વાયુ. પરંતુ અણુના નિર્માણમાં આખરે તો પરમાણુ છે. માની લો કે કોઈ પદાર્થમાં ઘટક કણ તરીકે આયનો છે તો આયન પણ બનશે પરમાણુમાંથી. વિચારી શકો છો તમે બરાબર? આનો મતલબ એવો થયો કે ખરેખર કોઈ પણ દ્રવ્ય અથવા પદાર્થના પાયાના ઘટક કણ તરીકે તો પરમાણુ છે, કેમ કે પરમાણુઓ જોડાઈને અણુ બને છે અને આવા અણુઓ જ્યારે એકબીજાની નજીક આવી અને કોઈ પણ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે ત્યારે પદાર્થની અવસ્થા છે એ નક્કી થતી હોય છે. માની લો કે ઘણી બધી વખત કોઈ પદાર્થની અવસ્થામાં ઘટક કણ તરીકે આયન હોય, પણ આયનો બનશે તો પરમાણુમાંથી. જો પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે તો ધનાયન બને, કોઈ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે તો ઋણાયન બને અને આવા આયનો એકબીજાની નજીક આકર્ષેલા રહે છે અને પદાર્થની અવસ્થા ઘન, પ્રવાહી કે વાયુ છે એ નક્કી થશે. એટલે ખરેખર તમે જુઓ તો અગાઉના એકમની અંદર આપણે કોઈ એક પરમાણુ કે અગાઉના એકમની અંદર આપણે દ્રવ્ય અથવા પદાર્થના એકાકી કણ સાથે સંકળાયેલા ગુણધર્મો છે ને એ આપણે સમજ્યા હતા. એક જ કણ સાથે સંકળાયેલો ગુણધર્મ, અને એક જ કણ એટલે પરમાણુ આપણે અત્યારે વિચારી શકીએ, એની સાથે સંકળાયેલા ગુણધર્મો છે એ આપણે અગાઉના એકમની અંદર એટલે કે પાઠ નંબર 3ની અંદર આપણે સમજ્યા છીએ. ખાસ તમે અહીંયા પહેલાં એ બાબતને સમજજો કે પરમાણુ છે એમાંથી અણુ બનશે, પરમાણુમાંથી આયન બનશે. પદાર્થમાં ઘટક કણ તરીકે અણુ પણ હોઈ શકે, પરમાણુ પણ હોઈ શકે અને આયન પણ હોઈ શકે.
આવા કોઈ એક અણુ કે કોઈ એક પરમાણુ કે કોઈ એક આયન સાથે સંકળાયેલા ગુણધર્મો છે એ આપણે સમજ્યા છીએ. તમે યાદ કરો પાઠ નંબર 3ની અંદર આપણે એક પરમાણુ કે એક આયન સાથે સંકળાયેલા ગુણધર્મો છે એ આપણે સમજ્યા છીએ. તમને યાદ છે કે આપણે પરમાણુય ત્રિજ્યા સમજ્યા, આપણે આયનીય ત્રિજ્યા સમજ્યા, આપણે આયનીકરણ એન્થાલ્પી સમજ્યા, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સમજ્યા, ઇલેક્ટ્રોન ભાર ઘનતા વિશેનો આપણે અભ્યાસ કરેલો છે. તો ઇલેક્ટ્રોનનો વીજભાર આપણે જાણીએ છીએ. તો આ બધો અભ્યાસ છે ને એ કોઈ એક જ કણ સાથે સંકળાયેલો ગુણધર્મ કહેવાય. અને એક જ કણ તરીકે પરમાણુ હોય તોય ભલે, આયન હોય તોય ભલે. એક જ કણ તરીકે માનો કે કોઈ અણુ હોય તો એક અણુના ગુણધર્મ વિશે હજુ આપણે આને આગળનો પાઠ જે છે ચોથો પાઠ એની અંદર આપણે સમજીશું. માનો કે કોઈ એક અણુ બન્યો તો અણુનો આકાર કેવો છે, અણુની ધ્રુવીયતા વિશે શું છે, એવો અભ્યાસ આપણે હજી આ ચોથા પાઠની અંદર કરીશું. એટલે કહેવાનો મુદ્દો શું છે કે અગાઉના જે પ્રકરણ છે એની અંદર આપણે આવું તો સમજી શક્યા છીએ કે કોઈ એક કણ સાથે સંકળાયેલા ગુણધર્મ વિશે આપણે જાણીએ છીએ. એક કણ તરીકે માનો કે પરમાણુ હોય તો એની પરમાણુય ત્રિજ્યા, આયન હોય તો આયનીય ત્રિજ્યા, આવા એક કણ તરીકે પરમાણુ હોય તો એની આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન ભાર ઘનતા, આના વિશે તો આપણે સમજ્યા છીએ. હજુ આપણે અણુ વિશે સમજવાનું બાકી છે કે જો કોઈ એક જ અણુ હોય તો એક અણુનો ભૌમિતિક આકાર કેવો, અણુની ધ્રુવીયતા વિશે શું છે. માનો કે કોઈ અણુ બન્યો તો એ ધ્રુવીય છે કે અધ્રુવીય છે એ હજુ આપણે સમજીશું. આવા પ્રકારના એક કણ સાથે સંકળાયેલા ગુણધર્મો છે એના વિશે તો આપણે અગાઉના પાઠની અંદર આપણે સમજ્યા છીએ. પરંતુ જ્યારે આવા બધા કણો ભેગા થાય, એકત્ર થઈ અને કોઈ પણ પદાર્થ બનાવે છે, કોઈ રાસાયણિક પ્રણાલી બનાવે છે, ત્યારે રાસાયણિક પ્રણાલી માટે અવલોકનીય ખાસિયતો માટે પણ આપણે પરિચિત છીએ, આપણે એનાથી વાકેફ છીએ. દાખલા તરીકે કોઈ પદાર્થની અંદર આવા ઘણા બધા ઘટકોનો ભેગા થાય અને માનો કે પદાર્થની અવસ્થા ઘન નક્કી થાય તો આ ઘન અવસ્થા માટે અવલોકન કરી શકાય એવી બધી ખાસિયતો કે ગુણધર્મો વિશે પણ આપણે માહિતગાર છીએ અથવા જાણીએ છીએ. માનો કે આવા ઘનનો આકાર આપણે જોઈ શકીએ છીએ, એનું દળ નક્કી કરી શકીએ, એની ઘનતા નક્કી કરી શકીએ, એના ગલનબિંદુને આપણે માપી શકીએ. આ બધું આપણે જાણીએ છીએ. એટલે કોઈ પણ રાસાયણિક પ્રણાલી માટે અવલોકનીય ખાસિયતથી આપણે પરિચિત છીએ અથવા એના અવલોકન કરી શકાય એવા બધા ગુણધર્મોથી આપણે જાણીએ છીએ, એનાથી વાકેફ છીએ અને એનો ઉપયોગ પણ આપણે અવારનવાર કરતા હોઈએ. પછી પદાર્થની અવસ્થા ઘન હોય, પ્રવાહી હોય કે વાયુ હોય, પરંતુ આવા અવલોકન કરી શકાય એવા તમામ ગુણધર્મો તમે જુઓ ને તો એ ખરેખર એ પદાર્થ અથવા દ્રવ્યના જથ્થા સાથે સંકળાયેલા ગુણધર્મો છે. તમે જે ગુણધર્મોનું અવલોકન કરી શકો છો એ અવલોકનીય ગુણધર્મો એ દ્રવ્ય અથવા પદાર્થના આ જથ્થા સાથે સંકળાયેલા ગુણધર્મો છે. એટલે એને સ્થૂળ ગુણધર્મો અથવા એને જથ્થાત્મક ગુણધર્મો તરીકે પણ ઓળખવામાં આવે. ખાસ મિત્રો વિચારજો કે તમારે કોઈ એક પરમાણુની પરમાણુય ત્રિજ્યા માપવી હોય તો તમે અવલોકન નહીં કરી શકો. આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એને અવલોકનીય ગુણધર્મ ન કહેવાય, કારણ કે એ જથ્થા સાથે સંકળાયેલો ગુણધર્મ નથી. એ કોઈ એક કણ સાથે સંકળાયેલો ગુણધર્મ છે. પરંતુ જ્યારે આવા કણો ભેગા થાય અને મોટો જથ્થો એકત્ર થાય ત્યારે જથ્થા સાથે સંકળાયેલા પણ કેટલાક ગુણધર્મો હોય છે અને એનું આપણે સીધું અવલોકન કરી શકીએ છીએ. રાસાયણિક પ્રણાલી માટે આવા પ્રકારના અવલોકનીય ગુણધર્મો છે, અવલોકનીય ખાસિયતો છે, એનાથી પણ આપણે માહિતગાર છીએ. પણ આ બધા ગુણધર્મો છે એ દ્રવ્યના જથ્થા સાથે સંકળાયેલા છે અને એટલે એને દ્રવ્યના સ્થૂળ ગુણધર્મો તરીકે તેને ઓળખવામાં આવે. દાખલા તરીકે તમારે કોઈ પ્રવાહીનું ઉત્કલન બિંદુ જાણવું છે કે માપવું છે, કોઈ ઘન પદાર્થનું ગલન બિંદુ તમારે જાણવું છે તો યાદ કરો એના માટે કોઈ એક કણ જવાબદાર નથી. જો કોઈ ઘનનું ગલન બિંદુ કે પ્રવાહીનું ઉત્કલન બિંદુ તમારે જાણવું હોય તો એના માટે આ કણોનો જથ્થો કે એનો મોટો સમૂહ છે ને એ જવાબદાર છે. એટલે ઘણા બધા આવા પ્રકારના ગુણધર્મો છે, સ્થૂળ ગુણધર્મો, કે જેને આપણે જથ્થા સાથે સંકળાયેલા ગુણધર્મો છે એવું પણ કહીએ છીએ. અને આ પ્રકારના ઘણા બધા એવા અવલોકનીય ગુણધર્મો હોય છે કે જેનું તમે સીધું અવલોકન પણ કરી શકો છો, જોઈ શકો છો. એવા પ્રકારના અવલોકનીય ગુણધર્મો એ દ્રવ્ય અથવા પદાર્થના જથ્થા સાથે સંકળાયેલા છે, એને એના સ્થૂળ ગુણધર્મો તરીકે પણ ઓળખવામાં આવે. દાખલા તરીકે તમે વિચારો, આપણો અનુભવ છે કે પાણીનો એક અણુ ઉકળતો નથી, એ ઉકળશે નહીં.
અને તમે એનું ઉત્કલન બિંદુ નક્કી નહીં કરી શકો, પરંતુ પાણીના ઘણા બધા અણુઓ ભેગા થાય, એક જથ્થો એનો એકત્ર થાય જેને આપણે પાણી કહીએ છીએ, ત્યારે એમાં ઉકળવાનો ગુણધર્મ જોવા મળે છે અને તમે એનું ઉત્કલન બિંદુ માપી શકો છો. પાણીનો એક અણુ આપણને ભીંજવતો નથી. જો આપણા શરીરના સંપર્કમાં પાણીનો એક અણુ આવશે તો એનામાં ભીંજવવાનો ગુણધર્મ નથી, પણ પાણીના ઘણા બધા અણુઓ એનો એક જથ્થો જો ભેગો થયેલો હશે તો એ આપણને ભીંજવવાનો ગુણધર્મ ધરાવે છે. આ આપણે જાણીએ છીએ. આનો મતલબ એવો થયો કે ઘણા બધા આવા પ્રકારના ગુણધર્મો છે કે જે દ્રવ્ય અથવા પદાર્થના કણોના જથ્થા સાથે સંકળાયેલા છે. જ્યારે આવા અનેક કણો જ્યારે ભેગા થાય, એકત્ર થાય અને એક મોટો જથ્થો જ્યારે ભેગો થશે ને તો એની સાથે સંકળાયેલા આ પ્રકારના ગુણધર્મો છે એને સ્થૂળ ગુણધર્મો તરીકે પણ ઓળખવામાં આવે છે અને એ દ્રવ્ય અથવા પદાર્થની અવસ્થા સાથે સંકળાયેલા ગુણધર્મો છે એવું પણ કહી શકાય. દાખલા તરીકે તમે જુઓ તો H2O જે છે હાઇડ્રોજન ઓક્સાઇડ એ ઘન સ્વરૂપે હોય તો એને આપણે બરફ કહીએ છીએ, જેને આપણે H2O સોલિડ લખીએ છીએ. જો આનો મતલબ શું થયો કે અસંખ્ય આ બધા H2Oના અણુઓ છે. H2O એટલે રાસાયણિક નામ હાઇડ્રોજન ઓક્સાઇડ કહેવાય. હાઇડ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનના 1 પરમાણુ જોડાવાથી H2Oનો એક અણુ બનશે, આવો બીજો અણુ, આવો ત્રીજો અણુ, આમ અસંખ્ય આવા H2Oના જે અણુઓ છે એ જો ખૂબ નજીક ગોઠવાયેલા હોય, આકર્ષણ બળ ખૂબ પ્રબળ હોય અને જો પોતાના સ્થાન ઉપર સ્થિર હોય તો એને આપણે ભૌતિક અવસ્થા ઘન કહીએ છીએ અને એને આપણે વ્યવહારમાં બરફ બોલીએ છીએ. માની લો કે આ બધા H2Oના જ અણુઓ છે, પરંતુ જો એ અસ્તવ્યસ્ત ગતિ કરી શકતા હોય તો એની આપણે ભૌતિક અવસ્થા પ્રવાહી કહીએ છીએ અને એને આપણે સામાન્ય રીતે પાણી બોલીએ છીએ. જો આ બધા અણુઓ H2Oના જ છે પરંતુ આનાથી પણ વધારે દૂર અંતરે હોય અને એમની વચ્ચેનું આકર્ષણ બળ નહિવત હોય તો એને આપણે એની વાયુ અવસ્થા તરીકે ઓળખીએ છીએ, જેને આપણે વરાળ અથવા બાષ્પ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો માની લો કે હાઇડ્રોજન ઓક્સાઇડ છે એની આવી 3 ભૌતિક અવસ્થા આપણે જોઈએ છીએ, ઘન, પ્રવાહી અને વાયુ, જેને આપણે બરફ, પાણી અને વરાળ તરીકે ઓળખીએ છીએ. પદાર્થની 3 ભૌતિક અવસ્થાઓ જુદી છે. એનો મતલબ એના ભૌતિક ગુણધર્મો, જથ્થા સાથે સંકળાયેલા ગુણધર્મો જુદા હશે, પરંતુ એનું રાસાયણિક ગુણધર્મો તો એક સમાન હશે. કારણ કે રાસાયણિક બંધારણ એક પણ અવસ્થામાં બદલાતું નથી. આ અગાઉ પણ મેં તમને સમજાવ્યું છે. જો આમાંય અણુઓ જે બધા છે કોના છે? H2Oના. તો H2O એટલે તમે જાણો છો કે એક ઓક્સિજન પરમાણુ સાથે આ રીતે 2 હાઇડ્રોજન પરમાણુ સહજ સંયોજક બંધથી જોડાયેલા છે અને આ રાસાયણિક બંધારણ છે ક્યારેય બદલાતું નથી આ અવસ્થાઓમાં. H2Oનો અણુ આમાં પણ છે, આમાં પણ છે અને આમાં પણ છે, પરંતુ તેના અસ્તિત્વની પરિસ્થિતિ જુદી છે અને એને આપણે ઘન, પ્રવાહી અને વાયુ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે ખાસ વિચારજો કે જો પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય તો અવસ્થા સાથે સંકળાયેલા જે કેટલાક સ્થૂળ ગુણધર્મો છે ને એ બદલાશે, પરંતુ ભૌતિક ગુણધર્મો માત્ર બદલાશે, પરંતુ ભૌતિક અવસ્થા બદલાવાની સાથે પદાર્થના રાસાયણિક ગુણધર્મોમાં કોઈ ફેરફાર થશે નહીં. કારણ કે જ્યારે કોઈ પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે તો એમાં માત્ર ને માત્ર ભૌતિક ગુણધર્મો બદલાશે. કારણ કે જે ગુણધર્મોનો આધાર માત્ર ભૌતિક અવસ્થા ઉપર હોય ને એવા ગુણધર્મો બદલાશે અને એને જ આપણે ભૌતિક ગુણધર્મો બોલીએ છીએ. પરંતુ રાસાયણિક બંધારણ સાથે સંકળાયેલા જે ગુણધર્મો હશે કે જેને આપણે રાસાયણિક ગુણધર્મો તરીકે ઓળખીએ છીએ એવા ગુણધર્મોમાં કોઈ ફેરફાર થશે નહીં. આ 3 પ્રકારની અવસ્થામાં રાસાયણિક ગુણધર્મ સમાન રહે છે અને એનું રાસાયણિક બંધારણ પણ સમાન રહે છે. રાસાયણિક બંધારણ બદલાશે નહીં અને એને આપણે કહીએ છીએ H2O તરીકે આપણે ઓળખીએ છીએ. 3 જે અવસ્થાઓ છે એમાં રાસાયણિક સંગઠન સરખા રહે છે. આની 3 પ્રકારની જે ભૌતિક અવસ્થા છે, બરફ, પાણી કે વરાળ, એમાં એનું રાસાયણિક સંગઠન બદલાતું નથી. રાસાયણિક સંગઠન 3 અવસ્થાઓમાં એક સમાન છે, એક સરખું રહેશે અને એટલા માટે આ 3 પ્રકારની જે અવસ્થાઓ છે એની લાક્ષણિકતાઓ જે છે એ જ માત્ર બદલાશે કે જેને આપણે ભૌતિક ગુણધર્મો તરીકે
આપણે ઓળખીએ છીએ। કોઈ પણ પદાર્થની જે 3 પ્રકારની જે ભૌતિક અવસ્થાઓ છે, આ તો એક ખાલી ઉદાહરણ છે H2O નું, પણ આવી બાબત તમે કોઈ પણ પદાર્થ માટે આપણે સમજી શકીએ। 3 પ્રકારની જે પદાર્થની જે અવસ્થા છે, ઘન, પ્રવાહી અને વાયુ, તો 3 અવસ્થાઓની જે લાક્ષણિકતાઓ છે એ માત્ર બદલા છે, જેને જ આપણે ભૌતિક ગુણધર્મો તરીકે આપણે ઓળખીએ છીએ, કારણ કે એ પદાર્થની અવસ્થા સાથે સંકળાયેલા હોય। દાખલા તરીકે આને તમે ગરમ કરશો તો જે તાપમાને પ્રવાહી ઘનનું રૂપાંતર પ્રવાહીમાં થાય એને આપણે એનું ગલન બિંદુ બોલીએ છીએ। આને તમે ગરમ કરશો તો જે તાપમાને પ્રવાહીનું રૂપાંતર બાષ્પમાં થાય એને આપણે એનું ઉત્કલન બિંદુ તરીકે ઓળખીએ છીએ। 3 પદાર્થ જે છે એની ઘનતા એક સમાન નહીં હોય, આપણે જાણીએ છીએ। આવા ઘણા બધા ગુણધર્મો છે કે જે પદાર્થની અવસ્થા સાથે સંકળાયેલા છે, જેને આપણે પદાર્થના ભૌતિક ગુણધર્મો તરીકે ઓળખીએ છીએ, અને એ જ માત્ર અવસ્થા બદલાવાની સાથે આવા જ ગુણધર્મો માત્ર બદલાતા હોય છે। પરંતુ પદાર્થની અવસ્થા જો બદલાય તો રાસાયણિક ગુણધર્મો ક્યારેય બદલાતો નથી, કારણ કે રાસાયણિક ગુણધર્મોનો આધાર તેના રાસાયણિક બંધારણ અથવા રાસાયણિક સંગઠન ઉપર તેનો આધાર રહેલો હોય છે। આ ખાસ યાદ રાખવાનું। આવી રીતે 3 અવસ્થાઓ જે છે એની લાક્ષણિકતા ખરેખર અણુઓની ઉર્જા, આ બધા જે ઘટક કણો છે એની ઉર્જા અને આ બધા ઘટક કણો જે છે એ એકબીજા સાથે કઈ રીતે આકર્ષાયેલા છે ને એના ઉપર તેની લાક્ષણિકતાઓનો આધાર રહેલો હોય। આપણે 3 પ્રકારની અવસ્થાની લાક્ષણિકતા કે એના ભૌતિક ગુણધર્મો જુદા જુદા છે, એનું કારણ શું? તો 3 પ્રકારની ભૌતિક અવસ્થાના ગુણધર્મો કે એની લાક્ષણિકતાઓ જુદી છે, એનું કારણ કે એ ગુણધર્મોનો આધાર આ જે કણો છે એની ઉર્જા ઉપર, અને આ 3 અવસ્થામાં આ બધા કણો એકબીજા સાથે કેવી રીતે આકર્ષાયેલા રહેલા છે ને એના ઉપર તેનો આધાર છે એ રહેલો હોય છે। અને એટલા માટે આવી જો પદાર્થની અવસ્થા બદલાય તો હંમેશા એના ભૌતિક ગુણધર્મો છે ને એ હંમેશા બદલાતા હોય છે, અથવા તો એમાં ફેરફાર થતો હોય છે। તો ખાસ યાદ રાખવાનું કે પદાર્થની જ્યારે ભૌતિક અવસ્થા બદલાય છે તો અવસ્થા સાથે સંકળાયેલા ગુણધર્મો કે જેને આપણે ભૌતિક ગુણધર્મો કહીએ છીએ એ જ માત્ર બદલાશે, રાસાયણિક ગુણધર્મો બદલાશે નહીં। આ એક છે કે જો પદાર્થની અવસ્થા બદલાય તો આ બધા પદાર્થો જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરતા હોય ને તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ જુદો જુદો હોય। કોઈ જો પ્રક્રિયા એક સમાન આપશે, પ્રક્રિયા કરી નિપજ પણ એક સરખી આપશે, પરંતુ 3 અવસ્થા જે છે ને એનો રાસાયણિક પ્રક્રિયાનો વેગ સરખો ન હોય। એટલે રાસાયણિક ગુણધર્મોનો આધાર પદાર્થની અવસ્થા ઉપર નથી, પરંતુ જો આ કોઈ પદાર્થો રાસાયણિક પ્રક્રિયા કરે તો એ રાસાયણિક પ્રક્રિયાના વેગનો આધાર એ પદાર્થની અવસ્થા ઉપર હોય છે। આપણે આગળ ઉપર ભણીશું કે ઘન પદાર્થ જે છે ને એની રાસાયણિક પ્રક્રિયાનો વેગ ધીમો હોય, પ્રવાહીનો વેગ વધુ હોય અને વાયુનો વેગ એના કરતાં વધુ હોય। માની લો કે H2O છે, H2Oનો અણુ એ કોઈ પણની સાથે પ્રક્રિયા કરશે। દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ કે માની લો કે H2O છે એ CO2 સાથે પ્રક્રિયા કરી અને H2CO3 બનાવે, કાર્બોનિક એસિડ બનાવે છે। તો આ જે પ્રક્રિયા થાય છે ને એ પ્રક્રિયા 3 અવસ્થા કરશે, નિપજ એક જ સરખી આપશે, પણ 3 અવસ્થાનો વેગ સરખો ન હોય। માનો કે આની ભૌતિક અવસ્થા જો ઘન હોય તો આ પ્રક્રિયા ખૂબ ધીમી હોય, જો આની ભૌતિક અવસ્થા પ્રવાહી હોય તો આ પ્રક્રિયા ઝડપી હોય, અને જો આની ભૌતિક અવસ્થા વાયુ હોય તો આ પ્રક્રિયા એના કરતાં ઝડપી હોય। અને એટલે તમે મિત્રો વિચારો કે આપણે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરીએ છીએ ને ત્યારે આપણે એને જનરલી ગરમ કરતા હોઈએ, અને તમને હવે ખ્યાલ આવવો જોઈએ કે ગરમ કરવાનું કારણ શું છે કે જો તમે ગરમ કરશો, બહારથી ઉર્જા પૂરી પાડશો તો ભૌતિક અવસ્થા ઘનમાંથી પ્રવાહીમાંથી વાયુ અવસ્થામાં આવશે અને રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે ને એ વધશે। આપણે તો રાસાયણિક પ્રક્રિયામાં ઝડપથી પ્રક્રિયા પૂર્ણ કરી અને ઝડપથી નિપજ મેળવવાનો હેતુ હોય છે, અને એટલે જ આપણે એને ગરમ કરતા હોઈએ છીએ। એટલે અત્યારે એક બાબત ધ્યાનમાં રાખવાની કે રાસાયણિક ગુણધર્મોનો આધાર એ પદાર્થની અવસ્થા ઉપર હોતો નથી, પરંતુ જો કોઈ પદાર્થ રાસાયણિક પ્રક્રિયા કરે તો એ રાસાયણિક પ્રક્રિયાના વેગનો આધાર છે ને એ ભૌતિક અવસ્થા ઉપર એનો આધાર છે એ રહેલો હોય છે। ઘણી બધી વખત જ્યારે આપણે કોઈ ગણતરી કરતા હોઈએ અને આપણી પાસે કોઈ પ્રાયોગિક મૂલ્યો હોય તો એવા સંજોગોમાં પણ પદાર્થની ભૌતિક અવસ્થા છે એ દર્શાવવી એ જરૂરી છે, કારણ કે કયો ગુણધર્મ કઈ અવસ્થાનો છે એ જાણવા માટે
અને એને જ્યારે આપણે ગણતરીમાં ઉપયોગમાં લેતા હોઈએ ત્યારે આવા પ્રકારના પ્રાયોગિક અવલોકનોનો ઉપયોગ જ્યારે આપણે ગણતરીમાં કરતા હોઈએ ત્યારે પણ પદાર્થની ભૌતિક અવસ્થા છે એ દર્શાવવી જરૂરી હોય છે. અને એટલે તમે જોજો કે કોઈ રાસાયણિક પ્રક્રિયા જ્યારે આપણે લખતા હોઈએ ત્યારે પણ ઘણી બધી વખત એ પદાર્થની અવસ્થા છે એ આપણે દર્શાવતા હોઈએ છીએ કે જેથી કરીને આપણને એની રાસાયણિક પ્રક્રિયાના વેગનો પણ ખ્યાલ આવી શકે. સોલિડ હોય તો બ્રેકેટમાં એસ લખીએ છીએ, પ્રવાહી તો બ્રેકેટમાં લિક્વિડ એલ લખીએ છીએ, અને વાયુ હોય તો ગેસ સ્મોલ જીનો આપણે ઉપયોગ અવસ્થા દર્શાવવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો આમ જુદા જુદા જે કોઈ પણ પદાર્થો છે એના ભૌતિક ગુણધર્મનો આધાર એ પદાર્થની અવસ્થા ઉપર રહેલો છે, અને એટલા માટે વૈજ્ઞાનિકોએ પદાર્થની અવસ્થા નક્કી કરતા પરિબળો વિશે જાણવું ખૂબ જરૂરી છે. એવા કયા પરિબળો છે કે જે ખરેખર પદાર્થની અવસ્થાનું નિયંત્રણ કરે છે, આના વિશે વૈજ્ઞાનિકોને જાણવું ખૂબ જરૂરી બન્યું. રસાયણશાસ્ત્રીઓને આ બાબતનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી બન્યો. વૈજ્ઞાનિકોને એ જાણવાની જરૂરિયાત ઊભી થઈ કે એવા કયા કયા પરિબળો છે કે જે પદાર્થની અવસ્થા નક્કી કરે છે, અથવા કોઈ પણ પદાર્થની અવસ્થાનું નિયંત્રણ કરતા હોય એવા પ્રકારના પરિબળો કયા, આના વિશે રસાયણશાસ્ત્રીઓને જાણવાની ખૂબ જરૂર પડી. અને એટલા માટે આપણે આ પાઠની અંદર અવસ્થાઓ વિશે જે આપણે સમજવાનું છે, અને જે મૂળભૂત 3 અવસ્થાઓ છે ઘન, પ્રવાહી અને વાયુ, તો એમાંથી પણ આપણે આ પાઠની અંદર અત્યારે માત્ર 2 અવસ્થાઓ વિશે સમજવાનું છે, પ્રવાહી અને વાયુ અવસ્થા. જોકે મુખ્ય આપણો અભ્યાસ તો વાયુ અવસ્થાનો જ છે. આના વિશે તો માત્ર થોડા ગુણધર્મોને જ આપણે સમજીશું, પરંતુ ઘન અવસ્થાનો અભ્યાસ આપણે અત્યારે આ પ્રકરણની અંદર કરવાના નથી. આવું શું કામ? તો એને તમે એક જ બાબતથી સમજી શકશો કે તમે જુઓ કે આમાં કણો સ્થિર છે, કણ પોતાનું સ્થાન બદલતા નથી. જ્યારે પ્રવાહી અને વાયુ છે ને એમાં કણો ચલિત છે, હરીફરી શકે છે, અસ્તવ્યસ્ત ગતિ કરી શકે છે. એટલે સ્વાભાવિક છે કે આના કરતાં આ બંનેના ગુણધર્મો જુદા હોય. એટલું જ નહીં, પણ આ બંનેના ગુણધર્મોમાં ઘણી બધી સામ્યતા હોય, નજીકપણું હોય, જ્યારે આ બંને કરતાં આના ગુણધર્મો ઘણા જુદા છે. એટલે ઘન અવસ્થા જે છે એનો અભ્યાસ આપણે સાવ અલગથી કરવો પડે. આની અંદર આ કણો કેવી રીતે ગોઠવાયેલા છે એકબીજાની આસપાસ, જેને આપણે ગોઠવણી કહીએ છીએ, એનો અભ્યાસ આના માટે મહત્ત્વનો બની જાય. આમાં ગોઠવણીનો અભ્યાસ નહીં આવે, કેમ કે કણ પોતાના સ્થાન ઉપર સ્થિર નથી, એ તો સતત અસ્તવ્યસ્ત ગતિ કરે છે. એટલે ઘન અવસ્થા જે છે એનો અભ્યાસ આપણે આખો અલગથી કરવો પડે. પ્રવાહી અને વાયુ અવસ્થા છે એનો અભ્યાસ આપણે આ પાઠની અંદર કરવાનો છે. તેમ છતાં આપણો મુખ્ય અભ્યાસ મેં કીધું તેમ વાયુ અવસ્થાનો છે, કારણ કે એ અવસ્થા જે છે એનો અભ્યાસ આપણે આ પાઠની અંદર મુખ્ય રીતે કરવાનો છે. ભૌતિક અવસ્થા પ્રવાહી જે છે એના કેટલાક ગુણધર્મોનો અભ્યાસ આપણે આ પાઠની અંદર અંત ભાગની અંદર કરવાનો છે. પણ એક વસ્તુ ખ્યાલમાં રાખવી જોઈએ કે આ બંને ઘણી નજીકની અવસ્થાઓ કહેવાય. હવે 3 અવસ્થાઓ જે છે એ આમ જુદી છે, પરંતુ આ બેમાં એક સામ્યતા શું છે કે આમાં કણો સ્થિર નથી, કણો અસ્તવ્યસ્ત ગતિ કરે છે. જ્યારે ઘનમાં તો કણો સંપૂર્ણપણે સ્થિર છે. ઉપરાંત આપણે એવું જાણીશું અને જોશું કે પ્રવાહી અવસ્થા છે ને એ ઘન અને વાયુને જોડતી અવસ્થા છે. આ છે ને મધ્યસ્થી અવસ્થા કહેવાય, કારણ કે આનું રૂપાંતર વાયુમાંય થઈ શકે અને આનું રૂપાંતર ઘનમાંય થઈ શકે. છતાં તમે જુઓ કે આ બંનેમાં સામ્યતા એવી છે, કણો સ્થિર નથી, કણો અસ્તવ્યસ્ત ગતિ કરે છે, જ્યારે આમાં કણો પોતાના સ્થાન ઉપર સ્થિર છે. એટલે આનો અભ્યાસ અલગથી કરવો પડે. એનો મતલબ એવો કહી શકાય કે આ બંને પદાર્થો તરલ છે, તરલ, ઇંગ્લિશમાં ફ્લુઇડ કહેવામાં આવે. જ્યારે ઘન છે ને એ નોન ફ્લુઇડ કહેવાય, એ તરલ નથી. આવા શબ્દનો ઉપયોગ પણ તમે ફિઝિક્સની અંદર કરશો અને આપણે રસાયણમાં કરશું, તમે કદાચ જાણતા પણ હશો કે પ્રવાહી અને વાયુ જે છે, પ્રવાહી કોઈ પણ પદાર્થ તમે જુઓ કે વાયુમય પદાર્થ તમે જુઓ તો આ છે ને એ ફ્લુઇડ કહેવાય, જેને ગુજરાતીમાં તરલ પદાર્થ કહેવાય. જ્યારે ઘન છે ને ઘન પદાર્થ એ નોન ફ્લુઇડ કહેવાય, અથવા એ તરલ નથી. તરલ નથી એનો મતલબ કે એના કણો સ્થિર છે. તો
આ પ્રવાહી અને વાયુ અવસ્થા વચ્ચે આવી એક સામ્યતા છે અને એટલા માટે આ બંને અવસ્થાનો આપણે સાથે અભ્યાસ કરીશું. જોકે પ્રવાહીનો જે મુખ્ય અભ્યાસ છે એ તો ખાસ કરીને ભૌતિક શાસ્ત્રની અંદર કરવાનો હોય છે, એટલે અહીંયા રસાયણ વિજ્ઞાનમાં આપણે પ્રવાહીના માત્ર કેટલાક ગુણધર્મો વિશે સમજીશું. બાકી આપણો મુખ્ય અભ્યાસ એ વાયુ અવસ્થાનો છે. ઘન અવસ્થાનો અભ્યાસ સંપૂર્ણ અલગથી કરવો પડે અને એટલા માટે 12 સાયન્સનો પહેલો જ પાઠ છે અને પાઠનું નામ છે ઘન અવસ્થા. 12 સાયન્સ રસાયણ વિજ્ઞાનનો ભાગ 1નો પહેલો પાઠ છે અને એ પાઠનું નામ છે ઘન અવસ્થા. ત્યારે આ ત્રીજી અવસ્થા જે છે ને ઘન અવસ્થા, એનો અભ્યાસ આપણે 12 સાયન્સની અંદર આપણે કરવાનો છે. અત્યારે તમે જુઓ કે જો આપણે વાયુ અવસ્થાનો જ અભ્યાસ અત્યારે અહીં કરવાનો હોય તો એની શરૂઆત આપણે ક્યાંથી કરવાની? આપણે એ નક્કી કરવું પડે કે ભાઈ આ પ્રકારની અવસ્થા નક્કી કરતા પરિબળો કયા કયા છે. કોઈ પણ પદાર્થ હોય અને કોઈ પણ પદાર્થની ભૌતિક અવસ્થાનું નિયંત્રણ કરતા જે પરિબળો છે અથવા તો પદાર્થની અવસ્થા નક્કી કરતા જે પરિબળો છે ને એ 3 પ્રકારના હોય છે. એમાં પહેલું પરિબળ જે છે એ છે આંતરઆણવીય બળો. આંતરઆણવીય બળોનો સ્વભાવ છે. વિચારજો બરાબર. આંતરઆણવીય બળોનો સ્વભાવ છે આ પદાર્થની અવસ્થા નક્કી કરતું પહેલું પરિબળ છે. બીજું પરિબળ જે છે એ પારસ્પરિક આંતરઆણવીય પારસ્પરિક ક્રિયા, આ એનું બીજું પરિબળ છે. આંતરઆણવીય પારસ્પરિક ક્રિયા, બરાબર, આ એનું બીજું પરિબળ છે. આંતરઆણવીય પારસ્પરિક ક્રિયા. પદાર્થની અવસ્થા નક્કી કરતું ત્રીજું પરિબળ છે એ છે કણની ગતિ ઉપર અસર કરતી ઉષ્મીય ઉર્જા છે. કણની ગતિ ઉપર અસર કરતી ઉષ્મીય ઉર્જા છે. કણની ગતિ ઉપર અસર કરતી ઉષ્મીય ઉર્જા, અથવા એમ કહી શકાય કે કણની ગતિ ઉપર ઉષ્મીય ઉર્જાની અસર, આ ત્રીજું પરિબળ છે કે જે પદાર્થની અવસ્થા નક્કી કરે છે. વિચારજો બરાબર. કોઈ પણ પદાર્થ હોય કે જેની ભૌતિક અવસ્થા ઘન, પ્રવાહી કે વાયુ જે હોય તે, પણ એ નક્કી કરતા પરિબળો કોણ છે? તો એક આંતરઆણવીય બળોનો સ્વભાવ, આંતરઆણવીય પારસ્પરિક ક્રિયા અને કણની ગતિ ઉપર અસર કરતી ઉષ્મીય ઉર્જા, આ ત્રણેય પ્રકારના પરિબળોના સમન્વયથી પદાર્થની અવસ્થા નક્કી થાય છે. આ ત્રણેય પ્રકારના પરિબળોના સંતુલિત અસર એ પદાર્થની અવસ્થા નક્કી કરે છે. કોઈ પણ પદાર્થ જે એની અવસ્થા 3માંથી કઈ અવસ્થા ધરાવશે એનો આધાર આ 3 પ્રકારના પરિબળો ઉપર એનો આધાર છે ને એ રહેલો હોય છે. એટલે આવા પ્રકારના ત્રણેય પરિબળોની સંતુલિત અસર અથવા આ ત્રણેય પરિબળો વચ્ચેનું જે સમતોલન છે એ પદાર્થની અવસ્થા નક્કી કરે છે અને એના દ્વારા જ પદાર્થ કાં તો ઘન અવસ્થા અથવા પ્રવાહી અવસ્થા અથવા તો વાયુ અવસ્થામાં અસ્તિત્વ ધરાવે છે. આવા જે 3 પરિબળો જે છે એને આપણે ક્રમશઃ સૌપ્રથમ આપણે સમજવા પડે. આંતરઆણવીય બળો કોને આપણે કહીએ છીએ કે જે પદાર્થની અવસ્થા નક્કી કરે છે, જેને આપણે ઇંગ્લિશમાં ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન અથવા ઇન્ટરમોલેક્યુલર ફોર્સિસ તરીકે પણ ઓળખવામાં આવે. આ શબ્દને પહેલાં સમજવાનો કે આણવીય એટલે અણુ, આંતરઆણવીય બળો એનો મતલબ આ જે બધા ઘટક કણો છે ને, કોઈ પણ ઘટક કણ, એમની વચ્ચે પ્રવર્તતા કે ઉત્પન્ન થતા બળો જે આકર્ષણ પ્રકારના પણ હોય છે અને અપાકર્ષણ પ્રકારના પણ હોય છે. જેને કેમ કે બળ છે એ આ 2 પ્રકારનું હોય, કાં આકર્ષણ પ્રકારનું હોય ને કાં અપાકર્ષણ પ્રકારનું હોય. આંતરઆણવીય બળોની જે આપણે વાત કરીએ છીએ તો આંતરઆણવીય બળો પારસ્પરિક ક્રિયા કરતા જે કણો છે, પછી અણુ હોય કે પરમાણુ હોય, એમની વચ્ચે આકર્ષણ પ્રકારના અથવા તો અપાકર્ષણ પ્રકારના હોય. કેમ કે સ્વભાવની આપણે વાત કરીએ છીએ તો એ આવા 2 પ્રકારનો સ્વભાવ ધરાવે કે કાં તો એ આકર્ષણ પ્રકારના હોય અથવા તો અપાકર્ષણ પ્રકારના હોય. જો આ બધા જે કણો છે એ પારસ્પરિક ક્રિયા કરતા કણો કહેવાય. પારસ્પરિક ક્રિયા કરતા કણો શું કામ કહી શકાય? તો પારસ્પરિક ક્રિયા કરતા કણો, પછી અણુ હોય કે પરમાણુ હોય કે પછી આયન હોય, એમની વચ્ચે પ્રવર્તતા જે બળો છે એને આંતરઆણવીય બળો કહેવાય, જે આકર્ષણ પ્રકારના પણ હોય છે અથવા તો અપાકર્ષણ પ્રકારના પણ હોય છે. આ ખાસ યાદ રાખવાનું. પારસ્પરિક ક્રિયાનો મતલબ શું થાય? તો માની લો કે આ બંને કણ વચ્ચે આકર્ષણ છે. માનો કે આ બંને કણો વચ્ચે શું છે? આકર્ષણ છે.
તો એ બંને કણો વચ્ચેનું આકર્ષણ છે, એનો મતલબ કે આ કણ છે એ આના ઉપર જેટલું આકર્ષણ બળ લગાવે ને એટલું જ આ કણ છે આના ઉપર આકર્ષણ બળ લગાવે, એટલે અરસપરસ હોય. જેને આપણે સાદી ભાષામાં કહીએ ને કે અરસપરસ, એને વિજ્ઞાનની ભાષામાં પારસ્પરિક કહેવાય. કે કોઈ એક કણ માનો કે આ કણ ઉપર આકર્ષણ બળ જેટલું લગાવે છે તો એટલું જ આકર્ષણ બળ આ કણ છે એના ઉપર લગાવે. અરસપરસ જેને આપણે કહીએ એને વિજ્ઞાનની ભાષામાં પારસ્પરિક કહેવાય. એમ કહીએ ને કે આ બંને કણો વચ્ચે પારસ્પરિક આકર્ષણ છે. પારસ્પરિક આકર્ષણ છે મતલબ બે કણો એકબીજા ઉપર આકર્ષણ બળ લગાવતા હોય. માનો કે કોઈ બે કણ વચ્ચે અપાકર્ષણ હોય તો એ પારસ્પરિક છે, એનો મતલબ કે કોઈ એક કણ બીજા કણ ઉપર જેટલું અપાકર્ષણ બળ લગાવે તો એટલું જ અપાકર્ષણ બળ પહેલો કણ છે બીજા કણ ઉપર લગાવે. એટલે પારસ્પરિકનો મતલબ સાદી ભાષામાં અરસપરસ એવો સમજી શકાય, અને એ બંનેની વચ્ચે છે ને એ જોવા મળતું હોય. દાખલા તરીકે તમે કોઈ વ્યક્તિને એમ પૂછો કે ભાઈ કેમ છો, એટલે તમને સામે પૂછે ભાઈ તમે કેમ છો, આને પારસ્પરિક કહેવાય. તમે કોઈને ખાલી હાથ ઊંચો કરો તો એ તમને સામે હાથ ઊંચો કરશે, આને પારસ્પરિક કહેવાય. તો પારસ્પરિક એટલે સાદી ભાષામાં આપણે એમ કહીએ તો અરસપરસ એમ એકબીજા સાથે. આંતરઆણવીય બળો જે છે એ પારસ્પરિક ક્રિયા કરતા જે કણો છે ને, પછી કણ તરીકે અણુ, પરમાણુ કે આયન જે હોય તે, એમની વચ્ચે પારસ્પરિક ક્રિયા કરતા કણો વચ્ચે રહેલા આકર્ષણ અને અપાકર્ષણ પ્રકારના હોય છે. જેનો સ્વભાવ આપણે કહીએ તો આવા બે પ્રકારનો હોય છે, આકર્ષણ પ્રકારનો પણ હોય છે અને અપાકર્ષણ પ્રકારનો પણ હોય છે. અને આ પ્રકારના જે પારસ્પરિક ક્રિયા કરતા જે કણો છે એમની વચ્ચેના જે આકર્ષણ બળો અથવા પારસ્પરિક ક્રિયા કરતા કણો વચ્ચેનું જે આ આંતરાણવીય બળો છે, જે આકર્ષણ અને અપાકર્ષણ આવા બે પ્રકારના હોય છે. પરંતુ આ પ્રકારના આંતરઆણવીય બળોમાં ખાસ યાદ રાખવાનું કે આંતરઆણવીય આકર્ષણ બળ હોય કે અપાકર્ષણ બળ હોય, એની અંદર અન્ય કોઈ બળોનો સમાવેશ થતો નથી. દાખલા તરીકે બે વિરોધી વીજભાર ધરાવતા આયનો વચ્ચે જે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ હોય એનો સમાવેશ આમાં થતો નથી. માની લો કે સોડિયમ +1 આયન હોય અને Cl ઋણાયન હોય, તો આ બે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો કહેવાય. અને આ બે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો વચ્ચે પણ આકર્ષણ તો હોય જ, જેને આપણે આયનીય બંધ કહીએ છીએ. એનો સમાવેશ આમાં થતો નથી. આ ખાસ યાદ રાખવાનું. એ આખું જુદા પ્રકારનું આકર્ષણ, અને એને આપણે બોલશું એ રાસાયણિક બંધ કહેવાય, રાસાયણિક આકર્ષણ કહેવાય. જે અહીંયા તો તમે વિચારો કે આપણે ભૌતિક અવસ્થા કોણ નક્કી કરે છે એને જ આપણે સમજવાનું છે. એટલે પહેલી એક બાબત કે બે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો વચ્ચેનું જે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ છે કે જેને આપણે વિજ્ઞાનમાં આયનીય બંધ તરીકે પણ ઓળખીએ છીએ, એનો સમાવેશ આ પ્રકારના આકર્ષણ બળમાં આપણે કરતા નથી. હવે એની વાત નથી. ઘણી બધી વખત પરમાણુઓ જોડાઈને જ્યારે અણુ બને છે તો એ અણુમાં રહેલો જે સહજ સંયોજક બંધ પ્રકારનું જે આકર્ષણ બળ છે એનો પણ સમાવેશ આમાં થતો નથી. દાખલા તરીકે તમે જુઓ તો ઓક્સિજનના પરમાણુ બે હાઇડ્રોજન પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાય છે. આ પ્રકારનું જે આકર્ષણ બળ છે સહસંયોજક બંધ પ્રકારનું, એનો સમાવેશ આમાં નથી થતો. એની વાત આપણે નથી કરતા, કારણ કે આ જે છે ને એ તો રાસાયણિક બંધ કહેવાય. જો એક વસ્તુ અહીં સમજી લેવાની કે કોઈ પણ પ્રકારનું આકર્ષણ બળ હોય ને એને આપણે રસાયણ વિજ્ઞાનમાં બંધ તરીકે પણ ઓળખીએ છીએ, અને કહેશું આપણે આગળ ઉપર. અહીંયા જે આપણે આંતરઆણવીય આકર્ષણ બળોની કે અપાકર્ષણ બળોની જે વાત કરવાના છીએ એ કે જેને આપણે આંતરઆણવીય બળો તરીકે ઓળખીએ છીએ એની તો હજી વાત કરીશું, પણ એની અંદર આનો સમાવેશ નથી થતો. એ ખાસ ધ્યાન રાખવાનું. બે વિરોધી વીજભાર ધરાવતા આયનો વચ્ચે જે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ છે કે જેને આપણે આયનીય બંધ કહીએ છીએ એનો સમાવેશ આમાં થતો નથી, કારણ કે આ રાસાયણિક બંધ છે. અને એ રાસાયણિક બંધની જ્યારે રચના સમજીશું ત્યારે એનો અભ્યાસ કરીશું. પરમાણુઓ જોડાઈને અણુ બને છે ત્યારે જે સહજ સંયોજક બંધ પ્રકારનું જે આકર્ષણ બળ હોય એનો પણ સમાવેશ આ આંતરઆણવીય બળોમાં થતો નથી. તમે વિચારો કે આંતરઆણવીય બળો એનો મતલબ શું કે પરમાણુ જોડાઈને જ્યારે અણુ બને ને પછી અણુઓ વચ્ચે ઉદ્ભવતું આકર્ષણ બળ છે.
અને એટલે એને આંતર આણવીય બળો તરીકે આપણે ઓળખીએ છીએ. પરમાણુને જોડી રાખતું જે આકર્ષણ બળ છે એની વાત નથી, એ તો રાસાયણિક બંધ કહેવાય, સહસંયોજક બંધ કહેવાય. એટલે શબ્દ ખાસ સમજો, પહેલું જે ભૌતિક અવસ્થા નક્કી કરતું જે પહેલું પરિબળ છે એ છે આંતર આણવીય બળોનો સ્વભાવ છે. અને આંતર આણવીય બળો એ પારસ્પરિક ક્રિયા કરતા જે કણો છે એમની વચ્ચે ઉદ્ભવતું આકર્ષણ અને અપાકર્ષણ પ્રકારનું હોય છે. આ પ્રકારના આકર્ષણ બળમાં સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળનો સમાવેશ થતો નથી કે પરમાણુઓ જોડે જ્યારે અણુ બને ત્યારે જે સહસંયોજક બંધ બને છે એનો પણ સમાવેશ આ પ્રકારના આકર્ષણ બળમાં થતો નથી. બંને પ્રકારના જે બળો છે આકર્ષણ અને અપાકર્ષણ, એમાંથી જો આકર્ષી આંતર આણવીય બળની વાત કરીએ તો એ બળની સમજૂતી વાન ડેર વાલ્સ નામના વૈજ્ઞાનિકે આપેલી છે. અને એના નામ ઉપરથી એને વાન ડેર વાલ્સ આકર્ષણ બળ તરીકે પણ ઓળખવામાં આવે. એટલે આ વાન ડેર વાલ્સ આકર્ષણ બળને હજુ આપણે એક વિગતવાર સમજવું પડશે અને ત્યાંથી જ આ પાઠની આપણે શરૂઆત થશે. કેમ કે સૌ પ્રથમ આ વાન ડેર વાલ્સ આકર્ષણ બળના પ્રકારો છે એને આપણે સમજીશું અને પછી આપણે પદાર્થની વાયુ અવસ્થા છે એને નક્કી કરતા કેટલાક ભૌતિક નિયમો છે ને એ આપણે સમજવાનું છે. પરંતુ આપણે એની વાત આપણે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ વેરી મચ.